મધ્યપ્રદેશના હોશંગાબાદથી પ્રધાનમંત્રી મોદીના કોંગ્રેસ પર પ્રચંડ પ્રહાર, કહ્યું વર્ષ 2014 પહેલા રિમોટ કંટ્રોલથી સરકાર ચાલતી હતી। દમણ દીવ લોકસભા બેઠકથી ભાજપ ઉમેદવાર લાલુ પટેલ કાલે ભરશે ઉમેદવારી પત્ર, સભાને રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન બાદ નોંધાવશે ઉમેદવારી। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ શક્તિસિંહના ભાજપ પર પ્રહાર, કહ્યું માતા બહેનોનું અપમાન કર્યું તો પણ ભાજપ એક વ્યક્તિની ટિકિટ રદ નથી કરતી। બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ શરૂ થયું પોસ્ટર વોર, દેવ પક્ષના વહીવટદાર ઉપર ભ્રષ્ટાચારના આરોપ સાથે આચાર્ય પક્ષના સોશિયલ મીડિયા પર પોસ્ટ। કાળઝાળ ગરમીનો પ્રકોપ રાજ્યમાં યથાવત, ગરમીથી રાહત મેળવવા રજાના દિવસે લોકો પરિવાર સાથે વોટર પાર્કમાં માણી રહ્યા છે મજા।